चल જો ભાઈ યો ગુરુ પ્રદીપ નામ તો એકદમ દેશી છે. अबे साले કાંડ મોટો કરી નાખ્યો છે. જાન્યુઆરીમાં ચાઇનામાં એજન્ટની સાથે મિટિંગ કર્યાનો ઘસફોટ. આજકાલ નવી કોન્ટ્રોવર્સીમાં પકડાયા છે ભાઈ કોકા, બરોબર. શેની છે નોટો? આપણે નકલી નોટોના કેસમાં પકડાયા છે. હું તો કહું નકલી નોટોવાળા અને પેલી સેલોટેપવાળી નોટો બંને વાળાને સારા પકડીને ધોઈ નાખો, બરોબર. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी તમારા ખીચા પર જેટલી ખરાબ અસર કરાવે વસ્તુ. હાલ પેલી ફાટેલી નોટો જેના ચોટાડે છે ને એમને કહું દે, એમને પકડીને એકવાર ચોક ઘાલ દો. જો કોઈક ભૂલથી ખીચામાં નીકળી જાય ને તમને તો ખબર ના હોય. ગલ્લાવાળો દેરો જોઈને કહે સાહેબ નોટ તો ખરાબ છે, એટલે મેં નહીં ચોંટાડી. અને જો છેલ્લી નોટ નીકળી ને તો એવું શરમનું મોથું કરવાનું થાય ને, એટલે જે સેલોટેપ બેલોટેપ લગાતો હોય ને એ બધાના માર દો બૂચ, પણ અમને તો બહુ મોટો બૂચ માર દો. આ નકલી નોટો દે કરે દેશની ઇકોનોમી ખરાબ કરાતો છે આ બધું, બરોબર. પોલીસ પકડી લીધી છે આમ તો, આપણી પોલીસ એક નંબર છે, બરોબર. પણ પૂરેપૂરો નિવાડો લાવી દેવાનો, હા, એકદમ યોગ કરાવી દેવાનો. બધા સવાસન, પેલું ચક્રાસન ફકરાસન જે આવડતું હોય ને, પાડાસન પાદાસન બધું જે મળે ને એટલા આસન કરાવી દેવાની જોડે પોલીસને કહો, બરોબર. આ લાંચ કેસમાં કે કોણ પકડાયું છે? ગાંધીનગર કોર્પોરેશનના 1 લાખની લાંચ લેતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર. આટલી મોટી પોસ્ટોને લાખ રૂપિયામાં પકડાવશે દેર શરમ આ થોડી. કોકના જો શીખો તમારા સીને બીને જોડે કોઈદાર પકડાયા છે કોઈદાર હે, मतलब वो अलग ही लेवल का बंदा था. ખબર નહીં પડતી તમને. આ બધું આ 1 લાખમાં પકડે છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ મતલબ કમિશનર આટલું ભણેલા હશે દેવ, તમારે તો ડિગ્રી ખોટી નહીં, બરોબર. તોય આટલા 1 લાખમાં પકડાઈ જાવ છો. થોડું દિમાગ લગાવો, હા, ખેલો દિમાગ છે. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. અને આ બધા જે પકડાયા છે બિચારા શું કર્યું છે? આ પેલી જે તમારે ટેક્સ નહીં આવતો, પેલા બધા નહીં ટેક્સ આવતો હોય, તમારે પેલા લાલ સિક્કા મારી જાય આ જગ્યાને આટલો ટેક્સ બાકી છે મને લાગે, એની જ વાતો થઈ રહી છે. પેન્ડિંગ હોય ને તો એમાંથી ડાયરેક્ટ લિસ્ટમાંથી નોમ જ કઢાવી દો લો, એટલે લિસ્ટમાંથી નોમ નીકળી જાય એટલે તમારે ટેક્સ જ ભરાઈ જવું સમજી લેવાનું. બોલો આવા બધા લાંચિયા પડ્યા છે આપણે અહીંયા, પણ આપણી પોલીસ એક નંબર કામ કરી રહી છે ભાઈ. કોઈ બી લાંચવાળાને છોડતી નહીં. આજ નહીં તો કાલ ગમે ત્યાં પકડી તો લેશે જ, બરોબર. बात तो सही है. લેશે જ, બરોબર. ઈશારા કોપી. अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. ભાઈ આજકાલ આ બધું બહુ આવી રહ્યું છે આપણે, આ બધું ચરસ ને ગોંજો ને ભાઈ, બરોબર. તમે નાનું મોટું પીતા ફૂકતા હોય બરોબર, પણ આ બધું આટલું બધું કોન્ટ્રોલ, મતલબ આટલા બધા જથ્થા ચોથી આવી રહ્યા છે આ બધું. હે સિઝન પ્રમાણે મોકલા શકો કે ઉનાળામાં વધારે કોઈક ચોક જગ્યાએ ગ્રોથ થતો લાગે તો ઠોકમ ઠોક કરે છે બિચારા. પોલીસને ચેટલી તકલીફ હોય, છેલ્લા બધા પકડવા પડશે. આપણી પોલીસ પકડી તો રહી છે, પણ આ બધું દેવો તમારે ઓછું કરાવો જે બી વેચતા હોય. બીજું કંઈક ધંધો કરી દો. ઉનાળો આવે તો શેરડીન જ્યુસનો ધંધો નાખી દો, હે બરફનો ગોળાનો ધંધો નાખી દો. આ બધા ધંધા બંધ કરી દો તમે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. પશ્ચિમ એશિયાના યુદ્ધ ઘેરાતા પડતર વધવાના જોખમને અસહ્ય મોંઘવારીનું સંકટ. ભાઈ જો આપણને તમે જેટલી વાતો કરી લો ના કરો, બરોબર. મોંઘવારી આવી છે ને તો હાલત આનથી હાથી ખરાબ થશે. તો થેલા ભરેલા છે, આપણે ભરવાય કાંઠા પડશે, બરોબર. પૈસા જેટલા બચે એટલા બચાવી રાખો. જે બી નાની મોટી સેવિંગ કરતા હોય કન્ટિન્યુ કરી રાખો, બરોબર. સમકા દેવ જો નહીં સરકાર ગમે તેટલું કહે છેલ્લી સ્કીમો પાડે, આપણા તમારા માટે સહ નહીં, બરોબર. 2 કિલો રાશન આપણા જે આટલો વિડીયો જોતા છે ને અમે એકના ઘેરે પેલું 2-4 કિલો ઘઉં નહીં આવતો સરકાર તરફથી, બરોબર. એટલે સરકાર તમને લૂમે હાલતી નહીં, અને મોટી લોન હોય તમને કોઈ નહીં હાલતું. એટલે આ બધું જે વસ્તુ છે થોડી સમજો. માર્કેટ જેવું ચાલતું હોય ને થોડું સેવિંગ કરતા રહો, બરોબર. સેવિંગ વિશે જો ખબર ના પડે ને તો કોઈક પેલી એક ચોપડી મેં કીધી હતી કોકને, શું નામ હતું આ કંઈક કહો યાદ આવું, હા, બેબીલોનનો સૌથી અમીર માણસ. ચોપડી વાંચો ભાઈ, જોરદાર ચોપડી છે. સેવિંગ કરતા શીખવાડ છે. નોની 100 પત્તાની જ છે દેવ. 100 પત્તામાં તો પૂરી થઈ જશે. 120ની છે, પતી જશે, પણ 100 પત્તામાં થોડું સેવિંગ કરતા શીખો, જરૂરી છે ભાઈ. આજકાલ આ પૈસાને સેવિંગ કરો, બાકી તમારા સિવાય તમારું કોઈ નહીં વિચાર. સરકાર ભૂલી જાઓ. ये बिक गई है गवर्नमेंट, अब गवर्नमेंट में कुछ नहीं है. ये बहन जो सारे मिलकर हमको पागल बना रहे हैं, मादर चौथ के बच्चे. इतने गांड फटी के ये बड़े